નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। જામનગરમાં 30 વર્ષ પૂર્વે નિર્માણ પામેલા સાધના કોલોની ખાતે જર્જરિત આવાસ યોજનાનો 3 માળનો બ્લોક ધરાશાયી થયો હતો। બ્લોક તૂટી પડતા 50 વર્ષીય વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા તેની સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। આ સમગ્ર ઘટનાની જાણ ફાયર બ્રિગેડ એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, ત્યારે હાલ આજુબાજુના જર્જરિત બિલ્ડિંગમાંથી પણ લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરાઈ છે। તો આ સાથે જ જર્જરિત જણાતા બ્લોક્સને તોડવાની કામગીરી પણ કરવામાં આવી છે। તો મનપાએ જર્જરિત બિલ્ડિંગ તોડવા અંગેની કાર્યવાહી હાથ ધરી છે। જામનગરમાં 3 માળની બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થયો છે। સાધના કોલોની આવાસનો એક ભાગ ધરાશાયી થયો। ચોક્કસ જો વાત કરવામાં જામનગર શહેરની અંદર આજે 30 વર્ષ પૂર્વે જે આવાસ અને જે નવનિર્માણ કરવામાં આવ્યા હતા અને હાલ આજ વર્ષ 30 વર્ષ પૂર્ણ થતા તેમના જે જર્જરિત હાલતના કારણે આજે વહેલી સવારના 4 વાગ્યાની આસરામાં જે એક બિલ્ડિંગ છે તેમનો એક ભાગ જે ધરાશય થયો હતો। 3 માળનું જે બિલ્ડિંગ હતું જે ભાગ ધરાશયના કારણે એક પુરુષ લાવારીસ પુરુષ છે તેમાં આશરો લેવા આવ્યો હોય તેવું જણાતા તાત્કાલિક ધોરણે જે ફાયરને જાણ કરવામાં આવી। ઘટના જે કમિશનર, ધારાસભ્ય તેમજ પોલીસ પ્રશાસનને જાણ કરવામાં આવી હતી અને હાલ ઘટનાને લઈને તાત્કાલિક યુદ્ધના ધોરણે તે સમગ્ર ટીમ ત્યાં પહોંચી હતી અને જે લાવારીસ જે પુરુષ હતો તેમાંથી તેમને બહાર કાઢવામાં આવ્યો અને તાત્કાલિક ધોરણે જે જીજી હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યો। ત્યારબાદ તેમનું જે મૃત્યુ નીપજ્યું હતું। આ ઘટનાને લઈને 1 વર્ષ પૂર્વે આ ઘટના જે સ્થળ છે તે જ સ્થળ ઉપર આ જ રીતના જે જર્જરિત આવાસ હતું તે ધરાશય થયું હતું ને તેમાં 3 લોકોના મૃત નીપજ્યા હતા અને ગુજરાત સરકાર દ્વારા જે પરિવાર છે મૃત પરિવાર તેમને 4-4 લાખની સહાય આપવામાં આવી હતી અને જે ઇજાગ્રસ્ત છે તેમને 50-50 હજારની જે સહાય આપવામાં આવી હતી। આને લઈને તંત્ર દ્વારા અવારનવાર નોટિસો આપવામાં આવે છે, કેમ કે જે જર્જરિત છે તેને લઈને આવી દુર્ઘટના ના ઘટે તે માટે તંત્ર દ્વારા અવારનવાર નોટિસ આપવામાં આવે છે, પરંતુ જે સ્થાનિક રહેવાસીઓ જે ખાલી કરતા નથી, જેના કારણે આવી ભયભીતિ રહેતી હોય છે। કારણ કે જે સ્થાનિક છે સ્થળાંતર જગ્યાઓને સારા મકાનમાં હોય તો આવી ઘટનાને ક્યાંય ઠેસ ન પહોંચે, કારણ કે દુર્ઘટના ઘટવાના ગમે ત્યારે જે બનાવ બનતા હોય છે। તો જામનગરમાં 3 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ, સાધના કોલોની આવાસનો એક ભાગ ધરાશાયી થયો। મનપાએ જર્જરિત બિલ્ડિંગ તોડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરી। સુરતમાં એક પછી એક થઈ રહેલી સમસ્યાઓથી લોકો પરેશાન થઈ રહ્યા છે। શહેરના પાંડેસરા વિસ્તારમાં છેલ્લા 1 અઠવાડિયાથી લાલ રંગનું દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે, જેને લઈને પાંડેસરા વાસીઓ પરેશાન થયા છે। સ્થાનિકો દ્વારા આ અંગે કોર્પોરેશનમાં ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું। તંત્રને નાગરિકોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં જાણે કોઈ રસ જ નથી। જો કે આ રંગવાળા પાણી પીવાથી 4 થી 5 કેસ સિવિલ હોસ્પિટલમાં પણ નોંધાઈ ચૂક્યા છે। સુરતવાસીઓ એક પછી એક સમસ્યાઓથી પરેશાન થઈ રહ્યા છે। શહેરના પાંડેસરા નળમાં આવી રહ્યું છે દૂષિત પાણી, તો દૂષિત પાણી પીવાથી 5 થી વધુ લોકો સિવિલમાં દાખલ। તંત્ર દ્વારા તત્કાલ યોગ્ય પગલાં લેવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે। સુરતવાસીઓ એક પછી એક સમસ્યાઓથી પરેશાન થઈ રહ્યા છે, મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે શહેરના પાંડેસરાના નળમાં દૂષિત પાણી આવતું હોવાનો મામલો સામે આવ્યો છે। ત્યારે 1 અઠવાડિયાથી લાલ રંગનું દૂષિત પાણી આવી રહ્યું છે, જેનાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। સુરત શહેરમાં વરસાદે તો હાલ વિરામ લઈ લીધો છે, પરંતુ સુરત શહેરમાં વરસાદ વરસતાની સાથે જે ખાડીપુરની સમસ્યા સર્જાઈ હતી અને ખાડીપુરની સમસ્યા જે છે તે પાણીમાં પણ હવે જોવા મળી રહી છે। ખાડીપુર આવ્યા બાદની જો સ્થિતિની
વાત કરવામાં આવે તો હવે જ્યાં ખાડીપુરની સમસ્યા સર્જાઈ હતી, ઉધના છે, પાંડેસરા, લિંબાયત જેવા વિસ્તારોમાં ખાડીપુરની સમસ્યા સર્જાઈ હતી, ત્યાં હવે ખાડીપુરની સમસ્યા પૂરી થયા બાદ હવે પાણી તો ઓસરી ગયા છે, પરંતુ તેની સમસ્યાનો હજી પણ કોઈ નિકાલ આવી રહ્યો નથી, કારણ કે હજી પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અને ત્યારે વાત કરવામાં આવે તો એક અઠવાડિયાથી આ જે વિસ્તારો છે, ઉધના છે, લિંબાયત છે, પાંડેસરા જે વિસ્તારો છે, ત્યાં હવે પાણી છે, પીવાનું પાણી છે તે ગંદુ આવી રહ્યું છે, લાલ કલરવાળું પાણી આવી રહ્યું છે અને દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે. એક અઠવાડિયાથી અહીંની જે પ્રજા છે તે પાણી પીવા માટે મજબૂર બની છે. ગંદકીયુક્ત છે તે આ પાણી આવી રહ્યું છે, લાલ કલરનું આ જે પાણી આવી રહ્યું છે. ખાડીપુરની સમસ્યા સર્જાતા પાણીનો જે સ્ત્રાવ છે તે આ પ્રકારનો થયો છે, પાણીનો સ્ત્રાવ પણ વધ્યો છે અને પાણીનું ડ્રેનેજમાં પણ મિક્સ થઈ ગયું હોય તે પ્રકારનું હાલ જે સમસ્યા છે તે જોવા મળી રહી છે. લોકો દ્વારા પાલિકામાં રજૂઆતો પણ કરવામાં આવી હતી, પરંતુ અધિકારીઓ આખાડા કામ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. માત્ર ને માત્ર અધિકારીઓ ગ્રાઉન્ડ પર આવે છે અને જોઈને જતા રહે છે અને આ સમસ્યા છે તે અઠવાડિયું ચાલી રહ્યું છે. દુર્ગંધવાળું પાણી આવી રહ્યું છે, કીડાઓ પણ એમાં જોવા મળી રહ્યા છે અને લાલ કલરનું પાણી આવી રહ્યું છે. લોકો પાણી પીવા મજબૂર બન્યા છે. અનેકો આ પ્રકારની સમસ્યાઓ સર્જાઈ રહી છે, જ્યાં ખાડીપુરની સમસ્યા સર્જાઈ હતી, પરંતુ અધિકારીઓના પેટનું પણ પાણી હલી રહ્યું નથી, કારણ કે લોકો અહીં ત્રસ્ત છે, પ્રજા અહીં ત્રસ્ત થઈ ગઈ છે, ત્યારે અધિકારીઓ ત્યાં મસ્ત જોવા મળી રહ્યા તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ સર્જાઈ રહ્યા છે. એક અઠવાડિયાથી ઉધના, પાંડેસરા, લિંબાયત જેવા વિસ્તારોમાં દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે, પરંતુ અધિકારીઓ આંખ આડા કાન કરીને બેઠા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સ્થાનિકો દ્વારા અનેકો રજૂઆત પણ કરવામાં આવી રહી છે. પાણી લઈને પાલિકા દ્વારા વિરોધ પણ પાલિકા અંદર વિરોધ પણ કરવામાં આવે છે. સ્થાનિકો પાણી લઈને જતા હોય છે, બતાવતા હોય છે, પરંતુ અધિકારીઓનું પેટનું પાણી હલતું ન હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળે છે. એક અઠવાડિયાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. બાળકો છે તથા જે વરસાદની સિઝન દરમિયાન રોગચાળો વધ્યો છે, રોગચાળા વધતા જ ઉલટી છે, ઝાડા છે તે પ્રકારનું પ્રમાણ વધ્યું છે. સિવિલોમાં કેટલાક પ્રમાણમાં કેસ આવી રહ્યા છે, પરંતુ અધિકારીઓ જાણે આખાડા કાન કરીને બેઠા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાણી ગંદુ આવી રહ્યું છે, લોકો બીમાર પડી રહ્યા છે, કોને કોલેરા છે, મલેરિયા છે, ડેન્ગ્યુ તે પ્રકારના રોગો હાલ સર્જાઈ રહ્યા છે. ઝાડા ઉલટીઓના બાળકો છે તે ભોગ બની રહ્યા છે. નાના બાળકો ઘરમાં રહે છે, તેઓને હાલ આ પ્રકારની સમસ્યા સર્જાઈ છે. બીમારીઓથી તેઓ બીમારીનો ભોગ બની રહ્યા છે, પરંતુ પાણી છે તે અઠવાડિયાથી તેનો નિકાલ કરવામાં આવી રહ્યો હતો. એક અઠવાડિયે થઈ ગયા છે આ લાલ કલરનું પાણી આવી રહ્યું છે, પરંતુ હજી સુધી પણ સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી હતી અને આ સમસ્યાનો નિકાલ કરવામાં આવી રહ્યો હતો. ટેક્સ હોય છે, પ્રજાના ટેક્સે આ પ્રકારની પ્રજા ટેક્સ વસૂલવામાં આવતો હોય છે, કરોડનું ટેક્સ પ્રજા પાસે વસૂલવામાં આવતું હોય છે, પરંતુ પાલિકા પ્રજાના પૈસાનું પાણી કરતી હોય તે પ્રકારના છે આ દ્રશ્ય છે તો જોવા મળી છે. કારણ કે હજારોની સંખ્યામાં લોકો અહીં રહે છે, પરપ્રાંતિયોનો વસવાટ અહીં છે. પાંડેસરા છે, ઉધના છે, લીંબા જેવા વિસ્તારોમાં ત્યાં ખાડીપુરની સમસ્યાથી લોકો ત્રસ્ત હતા જ, પરંતુ ખાડીપુરના પાણી ઓસર્યા બાદ પણ હવે પીવાના પાણીથી લોકો ત્રસ્ત બન્યા છે. જી. તો સુરતમાં પાંડેસરાના નળમાં દૂષિત પાણી આવી રહ્યું છે. દુર્ગંધ મારતું લાલ રંગનું પાણી આવી રહ્યું છે, જેનાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે સુરત નગરપાલિકા તંત્ર પર પણ અનેકો સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે સ્થાનિકો આ દુર્ગંધ મારતું પાણી પીવા માટે પણ મજબૂર બન્યા છે. તો આ સાથે જ 5 થી વધુ લોકો આ દૂષિત પાણી પીવાને કારણે સિવિલ હોસ્પિટલમાં દાખલ પણ થયા છે. ત્યારે તંત્ર દ્વારા તત્કાલ યોગ્ય પગલાં લેવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે. જોકે છેલ્લા અઠવાડિયાથી લાલ રંગનું દુર્ગંધ મારતું આ પાણી આવી રહ્યું છે, પરંતુ કોર્પોરેશનમાં ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. અમદાવાદના વસ્ત્રાલ વોર્ડમાં ભુવાનું થોડા દિવસ પહેલા જ સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ થોડાક જ દિવસમાં નબળી કામગીરીની પોલ ખુલતી જોવા મળી હતી. સમારકામની કામગીરી બાદ પણ ફરી ભંગાણ સર્જાયું છે. પીવાના પાણીની લાઇન પણ તૂટી જતા પાણીનો બગાડ થયો હતો. ત્યારે હલકી ગુણવત્તાવાળી કામગીરીનો લોકોએ આરોપ લગાવ્યો હતો. કોર્પોરેશનની કામગીરીથી લોકો પરેશાન થતા જોવા મળ્યા હતા. અમદાવાદના વસ્ત્રાલ વોર્ડમાં તંત્રની પોલ ઉઘાડી પડી છે. ભુવાનું થોડા દિવસ પહેલા જ સમારકામ કરવામાં આવ્યું હતું. ત્યારે સમારકામની કામગીરી બાદ ફરી ભંગાણ સર્જાયું છે, જેને લઈને તંત્ર પર અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે. પીવાના પાણીની લાઇન તૂટી જતા પાણીનો બગાડ થઈ રહ્યો છે. હાઈકોર્ટમાં મોટા બણગા ફૂટતું એમસીની ત્યારે પોલ ઉઘાડી પડી છે. હલકી ગુણવત્તાવાળી વસ્તુના ઉપયોગનો
લોકો આરોપ લગાવી રહ્યા છે. ત્યારે કોર્પોરેશનની કામગીરીથી લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે તંત્ર પર અનેકો સવાલો ઉઠવા પામ્યા છે. એક ભુવાનું થોડા દિવસ પહેલા જ સમારકામ કરવામાં આવ્યું હતું, તેમ છતાં કામગીરી કર્યા બાદ પણ ફરીથી તેમાં ભંગાણ સર્જાયું છે, જેને લઈને એએમસી તંત્ર પર અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે. અમદાવાદમાં વસ્ત્રાલ વોર્ડમાં એએમસી તંત્રની પોલ ઉઘાડી પડી છે. પીવાના પાણીની લાઈન તૂટી જતા પાણીનો બગાડ થઈ રહ્યો છે. હાઈકોર્ટમાં મોટા મોટા બણગા ફૂટતા એએમસીની ત્યારે પોલ ઉઘાડી પડી છે. પીવાના પાણીની લાઈન તૂટી જતા પાણીનો જે બગાડ થઈ રહ્યો છે, આ સાથે જ હલકી ગુણવત્તાવાળી વસ્તુના ઉપયોગનો પણ લોકો આરોપ લગાવી રહ્યા છે. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે રોડ અને જે બિલ્ડિંગ વિભાગ દ્વારા જે રોડ છે તે રોડ સમારકામ કરી દેવામાં આવે છે. ત્યારબાદ થોડાક જ દિવસની અંદર જે ભૂવો છે તે ભૂવો પડી જાય છે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વસ્ત્રાલ વોર્ડમાં જે મસ્ત મોટો જે ભૂવો છે તે ભૂવો પડ્યો હતો, પરંતુ થોડાક જ સમય પહેલા જે ભૂવો છે તે ભૂવાને રિપેરિંગ કરવામાં આવ્યો હતો અને ક્યાંક ને ક્યાંક તેનો ખર્ચો છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો હતો. પરંતુ જે પ્રમાણે જે ભૂવાની અંદર જે સમારકામ કરવાનું હતું તે પ્રમાણેનું જે મટીરિયલ છે તે મટીરિયલનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ ન થયો હોય તેવું સ્થાનિકોનું કહેવું છે. અને સાથે જ વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા જે ભૂવા રિપેરિંગ થઈ ગયા બાદ તેનું ચેકિંગ પણ ના કરવામાં આવ્યું હોય તેવી વાતો છે તે સામે આવી છે. એટલે કહી શકાય કે જે પ્રમાણે હાલમાં તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે રોડ ખાતું છે અને જે ભૂવાની અંદર જે રિપેરિંગ કરવામાં આવ્યું છે તેમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય તેવું સ્પષ્ટપણે ફલિત થાય છે. અને હાલમાં તો લોકો છે તે લોકો ક્યાંક ને ક્યાંક આ ભૂવાના કારણે હેરાન પરેશાન થતા હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ વસ્ત્રાલની અંદર જ્યારે ભૂવો રિપેરિંગ કરવામાં આવે છે ત્યારબાદ થોડાક જ દિવસની અંદર જે ફરતી જે ભૂવો છે તે ભૂવો પડી જાય છે. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે જે લોકો છે તે લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે. જી તો અમદાવાદમાં એએમસી તંત્ર પર સ્થાનિકોનો આરોપ લાગ્યો છે. પીવાના પાણીની લાઈન તૂટી જતા પાણીનો બગાડ થઈ રહ્યો છે. થોડા જ સમય પહેલા જે એક ભૂવો પડ્યો હતો અને તેનું સમારકામ કરવામાં આવ્યું હતું, તેમ છતાં જ સમારકામ કર્યા બાદ પણ તેમાં ફરીથી ભંગાણ સર્જાયું, જેને લઈને એએમસી તંત્ર પર અનેકો સવાલો ઉભા થયા છે. તો હલકી ગુણવત્તાવાળી વસ્તુના ઉપયોગનો લોકો આરોપ લગાવી રહ્યા છે. ત્યારે કોર્પોરેશનની કામગીરીથી લોકો પણ ત્રાહિમામ પોકારી રહ્યા છે, હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે હલકી ગુણવત્તાવાળી વસ્તુના ઉપયોગનો એએમસી તંત્ર પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં વસ્ત્રાલ વોર્ડમાં એએમસી તંત્રની જાણે પોલ ઉઘાડી પડી હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે. તો ભુવાનું થોડા દિવસ પહેલા જ સમારકામ કરવામાં આવ્યું હતું અને ફરીથી તેમાં ભંગાણ સર્જાયું. વડોદરા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી 19 બાળકોના મોત થયા છે. આ તમામ બાળકોના મોત પીડિયાટ્રિક વિભાગમાં થયા છે. જ્યારે શહેરમાં અત્યાર સુધીમાં 34 શંકાસ્પદ કેસમાંથી 6ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. હાલ વડોદરામાં 8 બાળકો સારવાર હેઠળ છે, જેમાંથી 2ની હાલત ગંભીર છે. ચાંદીપુરાથી બચવા માટે સાથે સાથે અલગ અલગ જગ્યાઓ પર દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. અન્ય બાળકોને પણ ચાંદીપુરાના લક્ષણો છે કે નહીં તેને લઈને આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે વડોદરામાં પણ ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળ્યો છે. 8 બાળકો સારવાર હેઠળ છે, 2 બાળકોની હાલત ગંભીર જોવા મળી રહી છે. વડોદરામાં ચાંદીપુરા વાયરસથી 19 બાળકોના મોત નીપજ્યા છે. દાખલ તમામ બાળકોના પીડિયાટ્રિક વિભાગમાં મોત થયા છે. ત્યારે તમામ બાળકોના પીડિયાટ્રિક વિભાગમાં મોત થતા ચકચાર મચી છે. 34 શંકાસ્પદ કેસમાંથી 6 બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ત્યારે 8 બાળકો સારવાર હેઠળ છે અને 2 બાળકોની હાલત હજી પણ ગંભીર જોવા મળી રહી છે.
જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે રાજ્યમાં ચાંદીપુરા વાયરસને લઈને ક્યાંક ને ક્યાંક જે બાળકો છે તે બાળકોના જે મોત છે તે મોતનો મામલો સામે આવ્યો છે, જેને પગલે રાજ્ય સરકાર પણ ક્યાંક ને ક્યાંક એક્શન મોડમાં આવી હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ વડોદરા જિલ્લાની જો વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લામાં માત્ર જે અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો 19 જેટલા જે બાળકો છે તે બાળકોના મૃત્યુ છે તે નોંધાયા છે. અને જો વાત કરવામાં આવે તો તમામ બાળકોના મોત છે તે પીડિયાટ્રિક વિભાગમાં થયા હોય તેવું માહિતી છે તે માહિતી સામે આવી રહી છે. જ્યારે વાત કરવામાં આવે તો શહેરમાં અત્યાર સુધીમાં 34 જેટલા જે શંકાસ્પદ કેસ છે તે સામે આવ્યા છે, જેમાં 6નો રિપોર્ટ છે તે રિપોર્ટ ક્યાંક ને ક્યાંક પોઝિટિવ આવ્યો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે ચાંદીપુરા વાયરસના કહેરથી બચવા માટે રાજ્ય સરકાર દ્વારા પણ અલગ અલગ જગ્યાએ દવાનો છંટકાવ છે છંટકાવ કરવામાં આવી રહ્યો છે. સાથે જ જે બાળકોને તાવ અથવા તો વધારે ખાંસીના જે લક્ષણો આવી રહ્યા છે તે લોકોના રિપોર્ટ છે તે રિપોર્ટ પણ કાઢવામાં આવી રહ્યા છે. પરંતુ લોકોને પણ ક્યાંક ને ક્યાંક જે ચાંદીપુરા વાયરસ છે તેના કેરથી લઈને બચવા માટે રાજ્ય સરકાર પણ જે ઘણા પ્રયત્નો છે તે કરી રહી છે. અલગ અલગ જગ્યાએ દવાનો છંટકાવ છે તે પણ કરવામાં આવી રહ્યા છે. સાથે જ જે બાળકો છે તે બાળકોના ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. સાથે બાળકોને દવા છે તે પણ આપવામાં આવી રહી છે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે રાજ્યમાં ચાંદીપુરાના કેસના જે વધારો થઈ રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સરકાર છે તે એક્શન મોડમાં આવી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જી જી તો વડોદરામાં ચાંદીપુરા વાયરસથી 19 બાળકોના મોત થતા ચકચાર મચી છે. 8 બાળકો સારવાર હેઠળ છે, 2 બાળકોની હાલત હજી પણ ગંભીર છે. ત્યારે દાખલ તમામ બાળકોના પીડિયાટ્રિક વિભાગમાં મોત થયા છે. વડોદરામાં ચાંદીપુરા વાયરસથી 19 બાળકોના અત્યાર સુધીમાં મોત થઈ ચૂક્યા છે. 34 શંકાસ્પદ કેસમાંથી 6 બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાએ પોલીસ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે અશાંત ધારા મુદ્દે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. અશાંત ધારા વિસ્તારમાં પોલીસ દ્વારા અપાતા હકારાત્મક અભિપ્રાયમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કર્યો હતો. પોલીસ સંકલન બેઠકમાં ધારાસભ્ય અરવિંદે કહ્યું કે અશાંત ધારા મુદ્દે વર્ષમાં 628 મિલકતોમાં હકારાત્મક અભિપ્રાય અપાયા છે. અરવિંદ રાણાએ પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. સુરતમાં ધારાસભ્યએ પોલીસ પર ભ્રષ્ટાચારનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. અશાંત ધારા મુદ્દે પોલીસે ગેરરીતિ આચરી હોવાના ગંભીર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે પોલીસ સંકલન બેઠકમાં અરવિંદ રાણાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. 628 મિલકતોમાં પોલીસે હકારાત્મક અભિપ્રાય આપ્યા હોવાના આક્ષેપ. કલેક્ટરે મિલકતોમાં અભિપ્રાય બાબતે નવું માળખું બનાવ્યું. પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા આજરોજ પોલીસ સામે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. અને આ આક્ષેપો છે તે અસાંગ ધારા કાયદો છે તેને લઈને કરવામાં આવ્યો છે. જી હા, અસાંગ ધારાના કાયદા વિરુદ્ધમાં જઈ પોલીસે હકારાત્મક અભિપ્રાય આપતા પોલીસ કમિશનર પણ ચોંકી ઉઠ્યા છે. કારણ કે પોલીસ સંકલન બેઠકમાં આ મુદ્દાની રજૂઆત કરાઈ હતી અને રજૂઆત થતાની સાથે જ આ મુદ્દો હાઈ પ્રોફાઇલ બન્યો હતો અને આક્ષેપો અરવિંદ રાણા દ્વારા કરવામાં આવ્યા હતા. અને પોલીસ દ્વારા રૂપિયા લઈને ભ્રષ્ટાચાર અને ગેરરીતિ કરવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. 628 મિલકતોને 1 વર્ષની અંદર જ 5 પોલીસ સ્ટેશન દ્વારા અભિપ્રાય આપવામાં આવ્યો હતો અને હકારાત્મક અભિપ્રાય આપી દેવામાં આવ્યો હતો. અસામ ધારા જે કાયદો છે તે ગુજરાતમાં કડક કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ દ્વારા રૂપિયા લઈને આ પ્રકારે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો તેવું અરવિંદ રાણા દ્વારા મુદ્દો છે તે ઉઠાવવામાં આવ્યો હતો. પોલીસ સંકલન બેઠકમાં આ પ્રકારે જે મુદ્દો ઉઠ્યો હતો ત્યારબાદ સમગ્ર લોકો સહિત અધિકારીઓ તો ઠીક, પરંતુ પોલીસ કમિશનર પણ ચોંકી ઉઠ્યા હતા. અને અરવિંદ રાણા દ્વારા જે ભ્રષ્ટાચારનો આરોપ છે તે પોલીસ સામે લગાડવામાં આવી રહ્યો છે. 1 2 નહીં પરંતુ 5 પોલીસ સ્ટેશન દ્વારા આ પ્રકારનું જે અભિપ્રાય છે તે હકારાત્મક અભિપ્રાય છે તે આપવામાં આવી રહ્યું છે. અને આ મુદ્દે આગળની જે તપાસ છે તે ઊંડાણપૂર્વક થવી જોઈએ તે પ્રકારે હાલ અરવિંદ રાણા દ્વારા તપાસનો જે ધમધમાટ છે તે શરૂ કરવા તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. કારણ કે ગેરરીતિ થયા હોવાનું તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી છે. 628 મિલકતોને હકારાત્મક અભિપ્રાય આપી દેતા સમગ્ર મામલો છે તે એક બન્યો છે. અને કારણ કે ત્યાં જે વિસ્તારો હતા ત્યાં આપણે અસામ ધારાનું જે કાયદો છે તે વિરુદ્ધમાં જઈને પોલીસે આ પ્રકારની કામગીરી કરાતા આ મુદ્દો બહાર આવ્યો હતો. અને મુદ્દાને બહાર લાવવા અરવિંદ રાણાએ આ પ્રકારે બેઠકમાં મુદ્દો ઉઠાવ્યો હતો અને રજૂઆત પણ કરી છે. રજૂઆત થતાની સાથે જ જે અધિકારીઓ છે તે પણ ચોંકી ગયા હતા અને 628 મિલકતોને હકારાત્મક અભિપ્રાય આપી દેતા કેટલાક જે
આક્ષેપો છે તે બહાર આવી રહ્યા છે અને હવે આ તપાસ છે તે ઊંડાણપૂર્વક થવી જોઈએ તે પ્રકારે હાલ કાર્યવાહી શરૂ થાય તે પ્રકારે અરવિંદ રાણા દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે. તો સુરતમાં ધારાસભ્યએ પોલીસ પર ભ્રષ્ટાચારનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. અશાંત ધારા મુદ્દે પોલીસે ગેરરીતિ આચરી હોવાનો અરવિંદ રાણાએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે. ભાવનગર જિલ્લામાં કાળા તળાવમાં આંગણવાડી જર્જરિત બની છે. ખેતાખાટલી ગામની આંગણવાડી લાંબા સમયથી જર્જરિત થતા ભૂલકાઓને ભારે મુશ્કેલી પડી રહી છે. ત્યારે આંગણવાડી જર્જરિત થતા લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં તંત્ર દ્વારા ધ્યાન ન અપાતા 30 જેટલા બાળકો આંગણવાડીમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. ત્યારે બાળકોનું ભવિષ્ય જાણે અંધકારમાં હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે. ભાવનગર જિલ્લામાં આંગણવાડી જર્જરિત બની છે. ત્યારે જર્જરિત આંગણવાડીમાં બાળકો અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. ખેતાખાટલી ગામની આંગણવાડી જર્જરિત બનતા ચર્ચા ઉઠી છે. જી ચોક્કસ આ જે આંગણવાડીના જે દ્રશ્ય આવ્યા છે તે ભાવનગર શહેર નજીક આવેલ કાળા તળાવ વિસ્તારના ખેતાખાટલીના છે. ખેતાખાટલી ખાતે જે આંગણવાડી આવેલી છે તે લાંબા સમયથી જર્જરિત છે. હાલ જે પરિસ્થિતિ આંગણવાડીની આપણે જોઈ શકીએ છીએ કે આ જે બિલ્ડિંગ છે તે પડી જાય તેવી પરિસ્થિતિમાં છે. અનેક જગ્યાએથી પાણી પડે છે. આસપાસના જે દિવાલો છે તે પણ જર્જરિત થઈ ગઈ છે. જેનો સ્લેપય જર્જરિત થઈ ગયો છે. 30 કરતાં વધારે બાળકો છે તે આ આંગણવાડીની અંદર અભ્યાસ કરી રહ્યા છે. એક તરફ સરકાર છે તે સારા શિક્ષણની અને સ્વચ્છતાની વાત કરે છે, પરંતુ આ આંગણવાડી જોતા સરકારના જે દાવા છે તે પોકળા સાબિત થઈ રહ્યા છે. કારણ કે લાંબા સમયથી એક તરફ આંગણવાડીના જે કાર્યકર્તાઓ છે, ગામ લોકો છે, તે ફરિયાદ કરી રહ્યા છે કે આંગણવાડીની અંદર અનેક જગ્યાએ કહી શકાય કે જર્જરિતતા સામે આવી છે. આંગણવાડી પડે તેમ છે, પરંતુ લાંબા સમયથી ફરિયાદ કરવા છતાં પણ આંગણવાડીની અંદર રિનોવેશનનું કામ કરવામાં નથી આવી રહ્યું. જોકે આંગણવાડી એટલી હદે સર્જરિત થઈ છે કે આને જમીનદોસ્ત કરીને જ આ આંગણવાડીનું નિર્માણ કરી શકાય. પરંતુ સવાલ એ છે કે આંગણવાડી જે છે તેની ફરિયાદ હોવા છતાં પણ તંત્ર શા માટે કામગીરી નથી કરતું, અથવા તો તંત્ર છે તે શું કરી રહી છે. કારણ કે સવાલ એ ઉઠ્યા છે કે શું તંત્ર આ આંગણવાડી છે તે ધરાશાયી થાય તેની રાહ જોઈ રહી છે, કે પછી આ આંગણવાડીની અંદર બાળકોનો ભોગ લેવાય તેની તંત્ર દ્વારા રાહ જોવામાં આવી છે. હાલ ચોમાસાની સિઝન છે. આપણે જોઈએ છે કે રાજ્યમાં અનેક જે જર્જરિત અને જૂના બિલ્ડિંગો છે તે ધરાશાયી થવાના જે કિસ્સાઓ છે સામે આવી રહ્યા છે. પરંતુ આ ખેતાખાટલીની જે આંગણવાડી છે તે આટલી હદે જર્જરિત હોવા છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહી છે તેવું સાબિત થઈ રહ્યું છે. કાર્યકર્તાઓએ હાલ રાજ્ય સરકારને પણ અપીલ કરી છે કે આંગણવાડીનું વહેલી તકે રિનોવેશન કરવામાં આવે, નહીતર આ આંગણવાડી જો ચાલુ શૈક્ષણિક સમયમાં પડશે અને કોઈ બાળકોની કોઈ જાનહાનિનો પ્રશ્ન સામે આવશે તો આનો જવાબદાર કોણ રહેશે. જોકે ગુજરાતમાં અનેક કિસ્સાઓ બની ગયા છે જેની અંદર અંતે તો અધિકારીઓને જ જવાબદારી ઠેરવી દેવામાં આવે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ક્યારે આવા કિસ્સાની અંદર અધિકારીઓ તો પોતે રજૂઆત કરતા હોય છે, પરંતુ સરકારમાંથી જે ગ્રાન્ટ અને સરકારમાંથી જે કામગીરી કરવાની હોય છે તેના ક્યાંક ને ક્યાંક જે સંકલનનો અભાવ છે તેના પણ આવી આંગણવાડી જે છે તે સંકલનના અભાવને લઈને પણ લાંબા સમયથી જર્જરિત પડી રહી હોય છે. જોકે હાલ આંગણવાડીને તાત્કાલિક રિનોવેશન કરવાની જરૂર છે. કાર્યકર્તાઓની પણ માંગ અનેક દ્વારા ઉઠી છે, ગ્રામજનોની પણ માંગ ઉઠી છે. ત્યારે જોવાનું રહ્યું હવે સરકાર છે, તંત્ર છે, ભાવનગર તંત્ર છે, જિલ્લા પંચાયત છે, જે તે વિભાગમાં જે આંગણવાડી આવતી હોય છે તેના અધિકારીઓ હવે આ આંગણવાડીને રિનોવેશન કરવા અથવા તો આંગણવાડીને જમીનદોસ્ત કરીને નવી બનાવી કે કેવા પગલાં લેશે, ક્યારે લેશે તે જોવાનું રહ્યું. પરંતુ એ પહેલાં જો કોઈ ઘટના બને તો આનો જવાબદાર કોણ, એ ખાસ સવાલ એક લટકતી તલવાર જેવો તંત્રની ઉપર લટકી રહ્યો છે. જી તો ભાવનગર જિલ્લામાં આંગણવાડી જર્જરિત બની છે. ત્યારે જર્જરિત આંગણવાડીમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે.
મિત્રતાની તો અનેક વાતો સાંભળી હશે અને મિત્રતાના કિસ્સાઓ પણ જોયા હશે. ગીરના જંગલમાં સાવજોની સાથે રહેનાર માલધારીઓ સિંહ સાથે મિત્રતા નિભાવે છે. જંગલમાં માલધારીઓ સાથે બીજું કોઈ હોતું નથી, ફક્ત વન્ય પ્રાણીઓ અને સિંહણ જ હોય છે. એટલે માલધારીઓએ સિંહોને પોતાના મિત્રો માની લીધા છે. આ ગીરના જંગલના સિંહ અને માલધારીઓની દોસ્તી આજકાલની નહીં પરંતુ વર્ષો જૂની છે. ચોક્કસ કે આજે મિત્રતા દિવસ છે અને મિત્રતા દિવસની એક અનોખી જે સ્ટોરી છે તે સામે આવી છે ગીરના જંગલમાંથી, કે જ્યાં સાસણ ગીર કે આખો એક ગીર વિસ્તાર છે કે જે જંગલની અંદર માલધારીઓ વસવાટ કરે છે. આ માલધારીઓ સિવાય જંગલમાં વન વિભાગનો સ્ટાફ હોય છે, તેના સિવાય વન્ય પ્રાણીઓ સિવાય કોઈ નથી હોતું. સ્થાનિક લોકો કે લોકલ લોકોને ત્યાં જવાની મનાઈ હોય છે. ત્યારે આ જે મિત્ર છે, આ માલધારીઓના મિત્ર સિંહ છે તેવું માલધારીઓ કહી રહ્યા છે. કારણ કે અનાદિકાળથી જે માલધારીઓ છે તે જંગલમાં વસવાટ કરે છે, સિંહોના વચમાં વસવાટ કરે છે અને સિંહ તેમનો એક મિત્ર છે, પરિવારનો સભ્ય છે તેવું તે માને છે. ખાસ કરીને ગીરના જે જંગલની અંદર જે માલધારીઓ છે તે ઢોર ચડાવવા પણ જતા હોય છે જંગલમાં, અને ત્યારે પણ તેમને સિંહનો ભેટો થઈ જાય છે. ત્યારે સિંહ ક્યારે પણ આ પશુ ઉપર હુમલો નથી કરતા અથવા તો માલધારીઓને કોઈ રંજાડ નથી કરતા, અને માલધારીઓ પણ આ સિંહને એક મિત્ર સમજી અને તે પણ તેના સાઈડમાંથી રસ્તો કરી લે છે અને ચાલ્યા જાય છે, અને માલધારીઓ પણ બીજા રસ્તેથી ચાલ્યા જાય છે. જ્યારે માલધારીઓનો નેસ એટલે કે ઝૂંપડા પાસે આ સિંહો આવી જાય ત્યારે સિંહ ત્યાં આવીને હુંકારો કરતો હોય છે. તો માલધારી પણ તેની સામે પોકાર કરી અને ત્યાં ખોખારો ખાઈ અને કહે છે કે હા હું અહીં છું. એટલે કે સાવજ જોડે ભાઈબંધીની આ ઘટના સામે આવી છે. માલધારીઓએ સિંહોને પોતાના મિત્રો માની લીધા છે. તો જૂનાગઢમાં માલધારીઓની સિંહ સાથેની અનોખી મિત્રતા સામે આવી છે. સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.